નમસ્કાર મિત્રો, હું નિલેશ વ્યાસ ભાવનગર ઉપક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે લિયો ટોલ્સ્ટોયની પ્રખ્યાત વાર્તા થ્રી હર્મિટ્સની. થ્રી હર્મિટ્સ એટલે કે 3 સાધુઓ. રશિયામાં 3 સાધુઓ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા. એટલા બધા પ્રસિદ્ધ કે ત્યાંના સૌથી મોટા મઠના મુખ્ય પાદરીને ઈર્ષ્યા થઈ કે આ કોણ ફકીર છે જેની પાસે હજારો લોકો જાય છે. પાદરી તો આ સંતોને શોધવા નીકળ્યા. એક સરોવરને સામે કિનારે આ સંતોનો વાસ હતો. પાદરી હોડીમાં બેસીને ત્યાં પહોંચ્યા. પોતાના પૂરા દોરો દમામમાં સોનાનો મુગટ, લાંબો ઝભ્ભો, ખભા પર જુદા જુદા પદક, હાથમાં હીરા મોતી માણેક જડ્યા હોય તેવો મહાપુરોહિતનો ધર્મદંડ. ત્યાં તેણે જોયું ઝાડ નીચે સીધા સાદા 3 સંતો બેઠા હતા. પાદરીને આવકાર આપ્યો. પાદરી કહે, તમે જ પ્રખ્યાત સંતો છો? જવાબ મળ્યો, ના ભાઈ ના, અમે તો સીધા સાદા માણસો છીએ. લોકો કોણ જાણે કેમ અમને સંત માની બેઠા છે. પાદરીએ પૂછ્યું, બાઇબલ ક્યાં છે? સંતો શરમાયા, બોલ્યા, અમને લખતા વાંચતા નથી આવડતું, પછી બાઇબલ શું કામનું? પાદરી કહે, તો તમે પ્રાર્થના કેવી રીતે કરો છો? સંતો કહે, અમને પ્રાર્થના નથી આવડતી, કારણ કે ચર્ચ દ્વારા સ્વીકૃત પ્રાર્થના તો ખૂબ લાંબી ને અઘરી છે. પાદરી ખુશ થઈ ગયો. તેને મનમાં થયું કે આ ગવારોથી શું ગભરાવાનું, હમણાં આમને સીધા દોર કરી દઉં. તેણે પૂછ્યું, તો પછી તમે પ્રાર્થના કેવી રીતે કરો છો? શું બોલો છો? સંતોએ શરમાઈને કહ્યું, અમે તો પોતે જ નાનકડી અને સહેલી પ્રાર્થના બનાવી કાઢી છે. મિત્રો, હિન્દુ ધર્મની જેમ ખ્રિસ્તી ધર્મમાં પણ 3 દેવો એટલે કે ટ્રિનિટીનું મહત્ત્વ છે. એટલે પહેલાં સંતો કહે, અમે 3 જણ છીએ એટલે અમે તો પ્રાર્થના કરીએ છીએ કે તુમ ભી 3 હમ ભી 3, હમ પે કૃપા કરો. યુ આર 3 વી આર 3, હેવ મર્સી ઓન અસ. પાદરીને તો હસવું આવી ગયું. આવી સામાન્ય પ્રાર્થના? માંડ એણે હસવું રોક્યું. સાધુઓએ કહ્યું, હવે આપ અહીં આવ્યા છો તો અમને સાચી પ્રાર્થના શીખવાડતા જાઓ. પાદરીએ ત્યાં બેસી અને ચર્ચની લાંબી રજિસ્ટર્ડ પ્રાર્થના શીખવાડી. એકવારમાં તો સાધુઓને તે આવડી પણ નહીં. 4-5 વાર શીખવાડી ત્યારે માંડ સાધુઓ એ પ્રાર્થના થોડી શીખ્યા. પછી વિજયના ગર્વ સાથે પાદરીએ સાધુઓને અલવિદા કહ્યું અને હોડીમાં બેસીને રવાના થયો. હજુ તો હોડી અડધા રસ્તે પહોંચી ત્યાં તો કૌતુક થયું. પાદરીને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. નાવિકના હાથમાંથી પણ હલેસા છૂટી ગયા. પાદરીએ જોયું તો પેલા 3 સાધુઓ પાણીની સપાટી ઉપર દોડતા આવતા હતા. પાદરી તો સ્તબ્ધ થઈ ગયો. પાણી પર ચાલવાનો આવો ચમત્કાર તો ફક્ત જીસસે કર્યો હતો. સાધુઓ નાવ પાસે પહોંચ્યા અને કહ્યું, મહેરબાની કરો, એકવાર પાછા ફરો અને અમને વળી પાછી પ્રાર્થના શીખવાડો, અમને ભૂલાઈ ગઈ. પાદરી તો તે સંતોના પગમાં પડી ગયો. કહ્યું, માફ કરો, તમારી પ્રાર્થના જ સાચી પ્રાર્થના છે, કારણ કે તેનો સ્વીકાર થઈ ગયો છે. તેમાં અહંકારનો લોપ થયેલો છે. દોસ્તો, આ વાર્તા આપણને બતાવે છે કે જે વિનમ્ર છે, સરળ છે, તે ઈશ્વરની વધુ નજીક છે. એટલે જ તો ઈસુ ખ્રિસ્તનું વિધાન છે ને કે બ્લેસ્ડ આર ધ મિક્સ બિકોઝ ધે શેલ ઇનહેરિટ ધીસ અર્થ. ધન્ય છે નમ્ર લોકો, કારણ કે તેઓ આ પૃથ્વીનો વારસો મેળવશે. અનુભવીઓની સેવા કરનાર, વૃદ્ધોનો આદર કરનાર, નમ્ર વ્યક્તિઓ જીવનમાં હંમેશા સફળ થાય છે. આજે જ્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે ભૌતિક રીતે અને જુદા જુદા વાદ વિવાદથી માનસિક રીતે દુનિયા ત્રસ્ત થયેલી છે, ત્યારે નમ્રતા અને સેવાને આપણા આચરણમાં ઉતારીએ અને સૌને શીતળતા આપીએ. ઋષભ મહેતાના શબ્દોમાં કહીએ તો, આગ છે વાતાવરણમાં, વાતમાં, જજબાતમાં. આગ છે વાતાવરણમાં, વાતમાં, જજબાતમાં, તો જરા આબોહવા બદલાય તેવું બોલીએ. અસ્તુ. ધન્યવાદ.